હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એનું સ્વાધ્યાય ચાલુ હતું. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 12.8 લીધો હતો, છેલ્લે 12.9થી જોઉં. 12.9થી પ્રોપેનાલ અને બ્યુટાનાલના આલ્ડોલ સંઘનનથી મળતી 4 સંભવિત નિપજ, એના બંધારણીય સૂત્રો, નામ, કયું કેન્દ્રાનુરાગી ને કયું ઇલેક્ટ્રોનનુરાગી, બધું કહેવાનું છે. જોઈ લઈએ. પ્રોપેનાલ અને બ્યુટેનાલ. CH3 આ પ્રોપેનાલ. 2 નિપજો તો એની ને એની મળશે ને. બરાબર. અહીંયા આલ્ફા કાર્બન જ લખવાનો આલ્ડીહાઇડ પછીનો, અને અહીંયા આવી રીતે લખાય એટલે ડાયરેક્ટલી જોઈન્ટ થાય. મંદ NaOH. આ H અહીંયા શિફ્ટ થાય તો નિપજ શું મળે? CH3 CH2 CHOH CH3 CHO. જો આનો એક હાઇડ્રોજન અહીં શિફ્ટ થયો બસ, અને એનો બંધ બની ગયો બે વચ્ચે. આ થઈ સ્વયં આલ્ડોલ પ્રોપેનાલ, અને બીજો બ્યુટેનાલ જોઈ છે ને, તો બ્યુટેનાલનો સ્વયં આલ્ડોલ પહેલાં કરી દઈએ. વત્તા બ્યુટેનાલ થઈ ગયા. અહીંયા આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન આવી ગયો. મંદ NaOH. આ એક H છે ને અહીંયા શિફ્ટ થઈને જશે. CH3 2 CHOH CHO, અને અહીંયા ઇથાઇલ. રેડી. ત્રીજી નિપજ બનાવીએ. હવે પ્રોપેનાલની પાછળ બ્યુટેનોલને જોડીએ. બ્યુટેનાલની પ્લસ મંદ NaOH. આ એક H અહીંયા શિફ્ટ થશે. રેડી. ત્યાર પછી 4ની પાછળ 3 વાળું જોડીએ. આ 4 કાર્બન ઓને આ રીતે લખી દો. પ્લસ CH3 CH2 CHO. રેડી. પ્રોપેનાલ. આ એક H છે, શિફ્ટ થઈને અહીંયા જશે. મંદ NaOH. રેડી. આવું બનશે. આ 4 સંભવિત નિપજો મળી. એક નિપજ કેવી થઈ? 3ની પાછળ 3 વાળો જોઈન્ટ થયો. 4ની પાછળ 4, એટલે આ બે સ્વયં આલ્ડોલની નિપજ કહેવાય. 3ની પાછળ 4 વાળું, 4ની પાછળ 3 વાળું, એ બેને ક્રોસ આલ્ડોલ કહેવાય. 4 નિપજ બની ગઈ. નિપજના આ નામ જોઈશે ને. 1 2 3 4 5. 2 મિથાઇલ pentane 3 ol 1 al.
2-methyl pentane 3-ol 1-al. 1 2 3 4 5 6 2-ethyl नहीं, આ ઇથાઇલ જ કહું પડશે, આના નંબર આપો ને. 2-ethyl hexane 3-ol 1-al. एक बे त्रण चार पाँच 2-ethyl pentane 3-ol 1-al. અહીંયા નામકરણ જોઈએ. 1 2 3 4 5 અને 6. 2-methyl hexane 3-ol 1-al. થઈ ગયા દરેકના નામ, દરેકના સૂત્રો. હવે બીજું શું માગ્યું છે જોતું જવાનું. એને માગ્યું છે શું? દરેકના કિસ્સામાં દર્શાવો કે કયું આલ્ડીહાઇડ કેન્દ્ર અનુરાગી અને કયું ઇલેક્ટ્રોન અનુરાગી, ધન કયો બનશે. જો આનો H પ્લસ આમાં જાય એટલે આ પ્લસ ભારિત બને, એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો આપણા જેટલા પણ આ પહેલા અણુઓ છે ને, આ બધાય કેવા છે? ઇલેક્ટ્રોન અનુરાગી. H પ્લસ મેળવીને ધન બનવાના ને પછી જોઈન્ટ થવાના. આ બધાય કેવા છે? કેન્દ્ર અનુરાગી. લ્યો રેડી. કારણ કે H પ્લસ ગયા પછી આ ઋણ બને, હવે ઋણ તરીકે જોડાય ને આ ધન તરીકે જોડાય. એટલે આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી ને આ બધા કેન્દ્ર અનુરાગી કહી દીધું. કહેવાનું હતું કયું આલ્ડીહાઇડ કયા તરીકે વર્તે. એટલે આપણે દરેકમાં લખ્યું ત્યારે જ એક સૂત્ર રીતે લખ્યું. જે પહેલાં જોડાશે ને લેફ્ટ સાઈડે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે દરેકમાં ઓટોમેટિક. ચલો રેડી. આ સાથે પ્રશ્ન પૂરો. આગળ વધીશું. બાર પોઈન્ટ 10 એક કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર C9H10O મોલેક્યુલર ફોર્મ્યુલા આવી છે. 9 કાર્બન 10 હાઇડ્રોજન, 9 દુ 18 નથી, બેન્ઝીન ચક્ર હશે. 2,4-DNP સાથે વ્યુત્પન્નો બનાવે છે. ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, મતલબ આલ્ડીહાઇડ છે. કેની જારો પ્રક્રિયા આપે છે, એટલે આલ્ડીહાઇડ CHO પછીના કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. ઉગ્ર ઓક્સિડેશનથી 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો C9H10O આ ઓક્સિડેશન ઉગ્ર, બરાબર, અથવા હીટિંગ લખી દો. તો આપણને શું મળ્યું છે? બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ. તેથી આપેલ સંયોજન હોવું જોઈએ દ્વિવિસ્થાપિત બેન્ઝીન. તો આમાં 6 કાર્બન થયા. બાકીના ઘટકોનું સૂત્ર હવે શું થયું? જો આમાંથી 6 કાર્બન ગયા C3,
1 2 3 ને 4 એચ ગયા, અહીંયા વિસ્થાપન છે એટલે 4 ગયા હોય તો 6 એચ અને ઓ. આટલું હજી ગોઠવવાનું બાકી છે, બરાબર. અલ્ડોલ સંઘનન આપે છે ને, ટોલેન્સનું રિડક્શન કરે છે. ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે તો એનો મતલબ શું થયો? તેથી CHO હશે જ, ગમે ત્યાં હોય. બીજું, કેનિજારો પ્રક્રિયા આપે છે એટલે CHO પછીના કાર્બન ઉપર H નથી, તેથી CHO હોવું જોઈએ. હાલો, CHO હશે, DNP સાથે વ્યુત્પન્ન અહીં આપે એ બરાબર. બાકી રહેલ આની જેમ જ બાકીના ઘટકોનું સૂત્ર, જો આમાંથી CHO જેટલું ઓછું કરો, CHO જેટલું, આટલું તો આપણે શોધ્યું હતું. તો હવે 2 કાર્બન C2H5 વધ્યું, ઇથાઇલ વધ્યું. બસ, તો આ બીજી બાજુ ઇથાઇલ હોય, બીજું કાંઈ રહ્યું જ નથી, શાખાઓ કે કાંઈ વિચારી. તેથી આપેલ સંયોજન હશે. હાલો, આ કન્ફર્મ. હવે આનું શું કરવાનું છે? તો આ સંયોજનને ઓળખો. આ ઓળખી દીધું ને પ્રક્રિયાઓ લખી દે. ઉભા રહો. CHO CH2 CH3. હાલો, DNP સાથે પ્રક્રિયા લખશું ને, NH2 NH NO2 અને અહીંયા NO2. આ NH2 સાથે પ્રક્રિયા થશે. CH ડબલ બોન્ડ N NH NO2 NO2. અહીંયા C2H5 ઇથાઇલ. રેડી? આ DNP વ્યુત્પન્ન બનાવ્યું. પછી બીજી પ્રક્રિયા કોની હારે કીધી હતી? ટોલેન્સ પ્રક્રિયક. AgNH3 ટ્વાઇસ +1. ટોલેન્સ પ્રક્રિયક સાથે બેન્ઝોએટ આયન બની અને Ag છૂટું પડે. ચાલો, પછી ત્રીજી કઈ કીધી છે? ટોલેન્સ. કેનિજારો પ્રક્રિયા આપે છે. કેનિજારો 50% કેવો H ગરમ કરો. એક અણુનું રિડક્શન CH2OH C2H5. બીજા અણુનું ઓક્સિડેશન COOK અને C2H5. હાલો, કેનિજારો થઈ ગઈ. પછી પ્રબળ ઓક્સિડેશન, તો આલ્ડીહાઇડનું રૂપાંતરણ COOH માં થાય, શાખાઓની લંબાઈને ધ્યાનમાં લીધા વગર. KMnO4 KOH. લો, ગરમ કરો એટલે થઈ જાય. આ બધી પ્રક્રિયા હોય થઈ ગઈ એની. પહેલાં શોધી કાઢ્યું કે કયું ઘટક હશે, અંદાજ મળી ગયો. પછી પ્રક્રિયાઓને બધું થઈને કન્ફર્મ કરી લીધું કે એમણે જે બંધારણ, જે પ્રક્રિયાઓની વાત કરી છે એ બધી આ જ કન્ફર્મ કરી દીધું. બરાબર? ચલો આગળ વાત કરીશું. તો
ત્યાર પછી 12.11 એક કાર્બનિક પદાર્થ. હવે અણુસૂત્ર આપ્યું છે પાછું આની જેવું જ છે, શોધી કાઢવાનું છે. એક કાર્બનિક પદાર્થ એ અણુસૂત્ર શું છે? C8H16O2 આ એ મંદ સલ્ફ્યુરિક એસિડ બી અને સી બને છે, બરાબર. કાર્બોક્સિલિક એસિડ અને બીજું શું બને છે? આલ્કોહોલ. સીના ઓક્સિડેશનથી પાછું બી બને, ઓક્સિડેશનથી બી બને છે, જોઈજો, બરાબર. મતલબ બેમાં કાર્બનની સંખ્યા સરખી હોય, ઓક્સિડેશન થાય તો ઓક્સિજન ઉમેરાય, કાર્બનની વધઘટ ના થાય, બરાબર. ત્યાર પછી હજી માહિતી આપી છે સીનું નિર્જળીકરણ, આલ્કોહોલ સી, આનું નિર્જળીકરણ તો શું મળે છે? બ્યુટ-1-ઈન. આ બ્યુટ-1-ઈન થઈ ગયું. તેથી વન ઇન કે 2 ઇન બેમાં બ્યુટેનોલ હોઈ શકે, તો આનું નિર્જળીકરણ થાય તો આ મળે ને, બરાબર. એટલે આપણને સી મળી ગયો. હવે બી શોધીએ. CH3CH2CH2CH2OH આનું ઓક્સિડેશન કરો એટલે બી મળે છે ને, આ સી છે. આનું ઓક્સિડેશન કરીએ તો એટલા જ કાર્બનવાળો એસિડ મળે, આ બી. હવે એ શોધીએ, કારણ કે આ એસિડ ને આલ્કોહોલ તો એમાંથી આ એસ્ટર હશે. CH3CH2CH2 આ પાણી. આ એ જો આ એસ્ટર હોય તો વિચારી જો અહીં હું એ મૂકું અને જળ વિભાજન કરું મન સલ્ફ્યુરિકથી તો બી ને સી મળે, કારણ કે આ તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે ને, આ બે મળે. આ બાકીના બધાના ફિક્સ થઈ ગયા, તો આ આપણું એ મળી ગયું. ચલો પૂછ્યું છે શું? સમાવિષ્ટ પ્રક્રિયાના સમીકરણો આપો, તો આપ્યા ને. આ એરો આ રિવર્સ છે ને, જળ વિભાજન થાય તો આ બે મળે. આ શું છે આપણું? આલ્કોહોલ એટલે સી અને આ બી. આલ્કોહોલને એસિડ બન્યા, પછી આલ્કોહોલનું ઓક્સિડેશન કરી, આ રહ્યું આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને બી મળે. આલ્કોહોલનું નિર્જળીકરણ કરીને બ્યુટ-1-ઈન મળે. તો બધા સમીકરણો થઈ ગયા, બરાબર. 12.11ની વાત પૂરી. ત્યાર પછી આવશે 12.12. નીચે દર્શાવેલા સંયોજનોને
કૌંસમાં સૂચવેલા તેમના ગુણધર્મોના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. પહેલું એસિટાલ્ડિહાઇડ એસિટોન જોઈએ. પહેલું એસિટાલ્ડિહાઇડ CH3CHO, પછી એસિટોન, જો હું સૂત્ર લખતો જાઉં છું એ જ ક્રમમાં, જે ક્રમમાં આપ્યા છે સૂત્ર ઉપરથી જ આપણને પૂછશે. ડાઈ તૃતીયક બ્યુટાઇલ કીટોન, પછી મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન, થઈ ગયું. હવે આને ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવવું છે ને. HCN કેન્દ્રાનુરાગી, સાઇનોની અટેક હોય, બરાબર. તો આવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બધી થાય ત્યારે આપણે શું કીધું હતું? અવકાશી અવરોધ નડે. જેમ અવકાશી અવરોધ ઓછો હશે એમ પ્રક્રિયા ઝડપી થાય. કીટોનનો અવકાશી અવરોધ આલ્ડીહાઇડથી વધુ હોય. આલ્ડીહાઇડ છે આમાં અવરોધ ખાસ નડતો નથી, જ્યારે આમાં બીજા CH3નો અવરોધ નડે છે. તો સૌથી ઝડપી કોનામાં થાય? ચડતો ક્રમ ગોઠવવો છે ને, તો સૌથી ઝડપી આલ્ડીહાઇડમાં થશે CH3CHO, આ સૌથી ઝડપી. અને સૌથી ધીમી કયામાં થશે? આ જેમાં અવકાશી અવરોધ ખૂબ જ નડે છે બધી બાજુથી. તો જેમ અવકાશી અવરોધ વધુ એમ પ્રક્રિયાનો વેગ ઓછો. જો હવે અહીંયા C ઉપર કોઈ નવાને એટેક કરવું છે, CN માઇનસને, તો આ બે CH3 નડે, ઉપર બધાય નડે એમ. CN માઇનસને કાર્બન ઉપર એટેક કરવાનું હોય, એ એટેકમાં નડે છે આ બધા અવરોધ, એટલે એમાં સાવ ધીમો વેગ. પછી છેલ્લું CH3CO CH3, આપણે કારણે દર્શાવીએ જ છીએ ને, અવકાશી અવરોધના આધારે ગોઠવા. પછી હવે આ એક જ વધ્યું છે, ગોઠવાઈ ગયા. તો અવકાશી અવરોધનો વિચાર કરી અને HCN સાથે પ્રતિક્રિયાત્મકતાનો આવો ક્રમ ગોઠવાય. આ સૌથી હાઈએસ્ટ ચડતા ક્રમમાં ગોઠવી દીધા. બીજું શું હતું એ જોઈએ. આ થઈ ગયા. એસિડિક પ્રબળતાના આધારે ગોઠવવાના છે. એસિડિક પ્રબળતા, આ બ્રોમિન હોય કે આયોડિન હોય કે ફ્લોરિન હોય, NO2, સાઇનો, આ બધા શું કરે છે? એસિડિકતામાં વધારો કરે. કારણ કે એ બધા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય, EWG. આ EDG છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, આ ડોનેટ કરે ઇલેક્ટ્રોન.
એટલે આ એસિડિકતા ઘટાડે, આમાં એવું કોઈ વધારે ઘટાડે એવું ગણતા નથી. તો આમાં ઘટાડનાર પરિબળ વધારાનું છે, આમાં વધારનાર છે. તો સૌથી ઓછો એસિડિક કયો થાય? જેમાં ઘટાડનાર પરિબળ હાજર હોય. તો આ સૌથી ઓછો એસિડિક થશે, કારણ કે આ બે બાજુથી ડોનેશન મળે છે. પછી આનાથી ઝડપી આમાં આ વધુ એસિડિક થશે, કારણ કે આમાં એક જ બાજુએથી ડોનેશન મળે. ઇલેક્ટ્રોન ટૂંકમાં મળે ને એટલે એસિડિકતા ઘટાડે છે, આ બાજુ એકથી જ મળી રહ્યું છે. ત્યાર પછી જોઈએ હવે આ બે વધુ એસિડિક છે, તો બેમાં કયું? જે COOHની વધુ નજીક હશે ને, -I અસરવાળું ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, તો એની એસિડિકતામાં વધારો ઝાઝો કરી શકશે. ઘટાડો કરતું હોય તો ઘટાડો ઝાઝો કરી નાખે, નજીક હોય ત્યારે. નજીક અને દૂર વચ્ચે જોવાની વાત છે, બરાબર. આ નજીક છે ને એટલે આની એસિડિકતા વધારે વધશે, આની ઓછી. તો અહીંયા આવું થશે, આ વધુમાં વધુ એસિડિક છે, આ ઓછું છે એના કરતાં. એટલે અહીંયા આપણને બેસશે CH3 CH2 CHBr COOH. નજીક છે એટલે એને એસિડિકતામાં સૌથી વધારે વધારો કરી દીધો, બરાબર. આ રીતે થઈ જાય, ગોઠવાઈ ગઈ પ્રક્રિયાઓ. ત્યાર પછી વાત કરીશું ત્રીજું, બેન્ઝોઇક એસિડ. ત્રીજામાં કયા કયા આપ્યા છે? પહેલું બેન્ઝોઇક એસિડ, પછી શું આપ્યું છે? 4 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, પછી 3,4 ડાયનાઇટ્રો બેન્ઝોઇક એસિડ, ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પછી 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ, OCH3 અને COOH, 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ થઈ ગયું. હવે આને પણ એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવું છે. એસિડિક પ્રબળતા, જો આમાં સૌથી વધુ એસિડિક કોણ આવે? વધુમાં વધુ NO2 વાળું આવે, કારણ કે જેમ NO2 છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક -I અસર દર્શાવે છે, એ જેમ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી લે એટલે એસિડિકતામાં વધારો થાય, H+ છૂટું થવાના ચાન્સ વધે. પછી ઓછા NO2 વાળું, તો બીજા નંબરે આવશે COOH, NO2. ચલો NO2 વાળા ગોઠવાઈ ગયા. હવે આ તો ઇલેક્ટ્રોન દાતા છે, +I પ્રેરક અસરવાળું, એટલે એની એસિડિકતા તો સૌથી ઓછી હોય. અહીંયા ફિટ બેસશે છેક. એસિડિકતામાં ઘટાડો કરનાર પરિબળ છે, અને આ તો નોર્મલ એસિડિક, કોઈ ઘટાડો નહીં, કોઈ વધારો નહીં, બરાબર. તો આ ક્રમબદ્ધ રીતે એસિડિકતાના ચડતા ક્રમમાં બધાને ગોઠવી દીધા, બરાબર છે. ચેક કરી લો તમારા જવાબ સાથે. ત્યાર પછી વાત કરીશું નીચે દર્શાવેલી જોડીમાંના સંયોજનોને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટીઓ જણાવો. સાદી કસોટીઓ આપવાની છે કે આને વિભેદિત કઈ રીતે કરીશું. ચાલો, પહેલું છે પ્રોપેનોલ અને પ્રોપેનોન. આલ્ડીહાઇડ ને કીટોન, એમને ખબર પડી જાય. આલ્ડીહાઇડ કઈ કઈ કસોટી આપે? ટોલેન્સ કસોટી આપે, ફેલિંગ કસોટી આપે. કીટોન આ કસોટી આપે નહીં, બરાબર. હવે તમે કસોટી લખજો. બીજું એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. એસિટોફિનોન આયોડોફોર્મ બનાવે, બેન્ઝોફિનોન ના બનાવે. કસોટી તમે લખજો.
ફિનોલ ને બેન્ઝોઇક એસિડ, ફિનોલ તટસ્થ FeCl3 આરે જાંબલી રંગ આપે ને બેન્ઝોઇક એસિડ ઈંટ જેવો બફ કલર આપે. પછી બેન્ઝોઇક એસિડ ને ઇથાઇલ બેન્ઝોએટ. બેન્ઝોઇક એસિડ એસિડ છે એટલે NaHCO3 આરે ઉભરા આપે CO2 ના. ઇથાઇલ બેન્ઝોએટ તો એસ્ટર છે, એ ઉભરા ન આપે બેઝ સાથે. પછી પેન્ટેન 2 ઓન આયોડોફોર્મ આપે અને પેન્ટેન 3 ઓન આયોડોફોર્મ ના બનાવે, પીળા અવક્ષેપ ના આપે. પછી બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન. બેન્ઝાલ્ડીહાઇડ કેનિજારો પ્રક્રિયા આપે, એસિટોફિનોન ના આપે. બીજું એસિટોફિનોન આયોડોફોર્મના અવક્ષેપ આપે પીળા, બેન્ઝાલ્ડીહાઇડ ના આપે. પછી ઇથેનોલ અને પ્રોપેનોલ. ઇથેનોલ આયોડોફોર્મ બનાવે, પ્રોપેનોલ ના બનાવે. બરાબર. હવે આના સમીકરણો છે ને તમે લખજો, હું નકર નેક્સ્ટ લેક્ચરમાં આના સમીકરણોથી સમજાવી દઈશ. આ સાથે લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.